સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગ્રેવી મંચુરિયન। ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે। તો એના માટે મેં અહીંયા એક કોબીજ લીધું છે, તેને મેં આખું જ ધોઈ લીધું હતું। હવે એને આપણે ખમણી લઈશું। તમે ચાહો તો આને મિક્સરમાં પણ ચાલુ બંધ કરીને ક્રશ કરી શકો છો, પણ મેં અહીંયા છીણીને લીધું છે। તો હવે આપણું કોબીજ બધું ખમણી લીધું છે। હવે એમાં થોડું મીઠું નાખી આપણે બરાબર એને નીચવી લઈશું। કોબીજને મસળીને બરાબર મીઠું ભેળવાઈ જાય એટલે આપણે એને બરાબર બે હાથની મદદથી આપણે એને બરાબર નીચવી લેવાનું, જેના થકી એનો બધો રસ નીકળી જાય। તમે જોઈ શકો છો તો બધું કોબીજનું પાણી એક્સ્ટ્રા કેવું બધું નીકળી ગયું છે। આ રીતે આપણે બધું જ કોબીજને પાણી કાઢી લેવાનું। તો આ રીતે આપણે કોબીજને નીચવી લીધા બાદ કોબીજને આપણે સૂકું કરી લેવાનું। તો હવે એમાં તમે જોઈ શકો છો કે એક્સ્ટ્રા પાણી નીકળી ગયું છે। હવે મેં આમાં 1.5 થી 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે, જેને સફેદ મકાઈનો પાવડર પણ કહેવાય। અને અહીંયા મેદા અને કોર્નફ્લોર પ્રમાણમાં આપણે થોડું મીઠું પાછા એડ કરી દઈશું। ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને આપણે બરાબર મિક્સ કરી લઈશું। અહીં આપણે મેદાનો કે કોર્નફ્લોરનો વધારે પડતો ઉપયોગ કરતા નથી, ખાલી કોબીજને બાઇન્ડિંગ આપે એટલો જ આપણે મેદો એડ કરવાનો છે અને બરાબર આપણે મિક્સ કરી મંચુરિયનના લુવા પાડી લેવાના છે। તો હવે આપણે નાના મંચુરિયનના આપણે નાની સાઇઝ મોટી સાઇઝના આપણે લુવા વાળી લઈશું। આપણે જેટલી થિકનેસ જોઈએ નાના મોટા એ પ્રમાણે આપણે પાડી લઈશું। ત્યારબાદ મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું હતું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે બધા એને મંચુરિયનના ગોળાને આપણે તળી લઈશું। અહીંયા તળતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એને ફેરવવામાં બહુ ઉતાવળ નહીં કરવાની। થોડા ચડી જાય પછી આપણે ચમચાની મદદથી થોડું હલવી લેવાનું। તો આપણા મંચુરિયન સરસ મજાના તળાઈ રહ્યા છે। હવે આપણે એને ચમચાની મદદથી ફેરવી લઈશું। હવે આપણા મંચુરિયન થોડા હાફ કૂક થઈ ગયા છે, એને આપણે હવે કાઢી લઈશું। એ જ રીતે આપણે બીજા બધા પણ તળી લઈશું। એને પણ એ જ રીતે આપણે તળી લેવાના। એ પણ હાફ કૂક થઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। ત્યારબાદ આપણે હવે પાછા એને તળી લઈશું। હવે આપણે ફાઇનલ એને પ્રોપર કૂક કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણા મંચુરિયન સરસ મજાના પ્રોપર કૂક થઈ રહ્યા છે। હવે આપણે એને કાઢી લઈશું। તો હવે આપણે એને મંચુરિયન હવે અહીંયા મેં સોસ લીધા છે, સોયા સોસ છે, ચીલી સોસ છે, રેડ ચીલી સોસ છે અને વિનેગર છે। ને વેજીટેબલમાં એક ડુંગળી છે, સ્પ્રિંગ ઓનિયન છે, કેપ્સિકમ છે, બારીક સમારેલું આદું છે, લસણ છે। હવે આપણે વઘાર કરવા મૂકી દઈશું। તો એક પેનમાં મેં અહીંયા તેલ લીધું છે જોઈતા પ્રમાણમાં। તો હવે એમાં આપણે સૌપ્રથમ આદું લઈ લઈશું।
આદુને મેં બારીક ચોપ કર્યું છે અને લસણને પણ એને સાતળી લઈશું. ત્યારબાદ કેપ્સિકમ મેં એની સ્લાઈસ કરી છે પતલી, તે એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા મેં ડુંગળીને પણ કેપ્સિકમની સાઇઝમાં જ કટ કરી છે, એને હવે આપણે એડ કરી દઈશું. બરાબર સાતળી લેવાનું તેલમાં. સતલાઈ ગયા બાદ થોડી એમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે અને વેજીટેબલ પ્રમાણમાં થોડું મીઠું એડ કર્યું છે. મંચુરિયનમાં તો આપણે એડ કરી લીધું હતું, પણ અહીંયા થોડું વેજીટેબલ પ્રમાણે આપણે એડ કરી લઈશું. ત્યારબાદ આપણે બરાબર સાતળી લેવાનું. આપણા વેજીટેબલ તેલમાં થઈ ગયા છે. હવે આપણે જે સોસ બતાવેલા હતા તે એડ કરી દઈશું. તો અહીંયા મેં સોયા સોસ લીધો છે, 1 થી 1.5 ચમચી જેટલો તે એડ કરી દઈશું. ત્યારબાદ રેડ ચીલી સોસને એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ગ્રીન ચીલી સોસ એડ કરી દઈશું. બરાબર આપણે સાતળી લેવાનું. હવે સતલાઈ ગયા બાદ આપણે એમાં અહીંયા મેં લારી જેવો કે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ માટે મેં અહીંયા થોડો આજીનોમોટો એડ કર્યો છે, જેના થકી આપણે લારીનો કે રેસ્ટોરન્ટનો સ્વાદ મળે. એના માટે મેં થોડો આજીનો એડ કર્યો છે. ત્યારબાદ આપણે 1.5 થી 2 ચમચી જેટલું વિનેગર એડ કર્યું છે. હવે મેં 1 ચમચી કોર્નફ્લોરમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરી બરાબર મિક્સ કરી આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું. અને થોડી ગ્રેવી આપણી ઠીક થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું. તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ મજાનું મંચુરિયન ગ્રેવીની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં મંચુરિયન એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું. અહીં મેં લીલી સમારેલી ડુંગળીને મંચુરિયનમાં છેલ્લે એડ કરી દઈશું કે જેનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. તો છે ને બનાવવામાં ખૂબ જ ઇઝી એવું આપણું મંચુરિયન. હવે આપણું મંચુરિયન સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો આ મંચુરિયનની ડીશ તમે ચોક્કસથી ટ્રાય કરજો, બનાવજો અને કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અવનવી વાનગીઓ શીખવા માટે કોમેન્ટ કરજો. સાહેબ બની સાહેબ.